તો ભરૂચમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પાલિકા ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડી આવી। પાણીના નિકાસ માટે કવાયત હાથ ધરાઈ। કસક વિસ્તારની વર્ષો જૂની સમસ્યા ઉકેલવા કવાયત હાથ ધરવામાં આવી। કટોકટીની સ્થિતિ માટે શેલ્ટર હોમ પણ તૈયાર કરી દેવામાં આવ્યા। રેસ્ક્યુ અને સ્થળાંતર માટે પણ તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી। ભરૂચમાં પણ રેડ એલર્ટ હતું। એમાં ભરૂચના દરેક નગરપાલિકાના અને ભરૂચના નીચાણવાળા વિસ્તારો હોય કે કસગનો વિસ્તાર હોય જે ભરૂચનું સેન્ટ્રલ કહેવાય તેમાં પણ પાણી ભરાયા છે અને નગરપાલિકા અને વહીવટી ટીમ દ્વારા સતત સવારથી જ મોનિટરિંગ ચાલી રહ્યું છે। દરેક વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો હોય તો ઇમરજન્સી કંટ્રોલ નંબર આપ્યો છે, એના પર કોન્ટેક્ટ કરવો અને કસકનો જે આ પ્રશ્ન છે એ ટૂંક સમયમાં હલ કરીશું। ભરૂચ નગરપાલિકાની સમગ્ર ટીમ એલર્ટ મોડમાં છે। કોઈ પણ પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા માટે અમારા જુદા જુદા ડિપાર્ટમેન્ટની ટીમો અત્યારે ફિલ્ડમાં જ છે। કોઈ પણ જગ્યાએ વોટર લોગિંગ થાય તો એના નિકાલ માટે ત્વરિત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। એ સિવાય વધારે વરસાદ થાય અને લોકોને જો સ્થળાંતર કરવાનો કે એવો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એના માટે નગરપાલિકાએ જે શેલ્ટર હોમને એ નક્કી કરી રાખેલા છે, શેલ્ટર હોમો પણ બપોર પછીથી ખુલ્લા રાખવામાં આવશે।